અને અત્યારે હજારોની મેદનીમાં હું રાપર પ્રોગ્રામમાં ગયો, પુરુષો કરતા મહિલાઓ વધુ હતી. તો મને હરખ છે કે નહીં, હું જે કરું છું એ વ્યાજબી છે. આ કઈ સાંભળે બાબા સાહેબની વાતો? આ કઈ સાંભળે? આ ડાયરા તો ડાયરાના માધ્યમે પણ આ વાત તો પહોંચે છે. અમારે થાય, અમારે જેવું થાય તો કરો, અમારે જેવું થાય તો કરો, બાકી મૂંગા મરો. કહેવાનો મારો મતલબ એક નાનકડો પ્રસંગ આપની વચ્ચે હું મૂકું છું. સાંભળવા જેવો પ્રસંગ છે. આ પ્રસંગને સાંભળીને મારા જીવનમાં પણ પરિવર્તનો આવ્યા. આશા રાખું છું કે આપને પણ આ પ્રસંગ તમારા જીવનમાં એક નવી ચેતનાનો જન્મ આપે. 6 વર્ષની દીકરી, બાપ એનો પથારી વશ છે અને માં ઘરકામ કરી 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 અને ગુજરાન ચલાવે છે. ક્યાંય કચરા પોતા કરવા જાય, ક્યાંય વાસણ કરવા જાય અને 2 પૈસા આવે એમાં ઘરનું ગુજરાન હાલે છે. બીમાર પતિની સારવાર કરે છે અને જો પૈસા વધે તો 6 વર્ષની નાની દીકરી છે, નાની નાની અપેક્ષા છે એ પૂરી કરે છે. દરેકના ઘરમાં એક દીકરી હોવી જોઈએ, જેથી દીકરી જન્મે બાપનો અહેસાસ થાય, કરુણા જન્મે, પ્રેમ જન્મે, દયા જન્મે, ધીરજ જન્મે. દીકરી છે ધીરજ જન્માવી દે, થાપણ ઉતારી નાખે. દીકરો તો બાપા ઉપાડો લે, વિરોધ નથી, પણ દીકરી ઠહેરાવ છે, દીકરી ઠહેરાવ છે. બાપને ધીરપત આપી દે. અને ખરેખર બાપ છે ને દીકરીને જોઈને જીવતો હોય છે, દીકરાને જોઈને તો હુમલા આવે, દીકરીને જોઈને બાપ જીવતો હોય છે. ઘરકામ કરે, 2 પૈસા ઘરમાં આવે, ગુજરાન હાલે છે. એવું કહેવાય છે કે ઘોડે ચડતો બાપ મરજો, પણ દરના દર્દી કોઈની માં ન મરજો, ઘોડે ચડતો બાપ મરજો. કવિ ભલામણ કરે છે કે ભલે લાખો રૂપિયા કોઈનો ધણી કમાતો હોય એ ભલે મરે, પણ ભલે ટકનું કરીને ટકનું ખવડાવે, પણ કોઈની માં ન મરવી જોઈએ. પણ બને છે એવું કે અહીંયા જે બીમાર બાપ હતો એ તો હયાત રહ્યો, પણ ઘરકામ કરી કરીને જે ગુજરાન ચલાવતી હતી એ માને કામતરું થઈ ગયું. હવે દીકરી જાય તો જાય, જ્યારે સમય પાઠ ભણાવે એમાં પીઠતા વેલી આવી જાય. જ્યારે તમને સમય પાઠ ભણાવતો હોય ને એટલે એમાં પીઠતા વેલી આવી જાય ને ઉંમરના બંધન ન નડે. દીકરીને ખબર પડી ગઈ હવે જે છે હું છે. જી ઘેરે એની માં ઘરકામ કરવા જતી હતી, એ ઘેરે મંડી ઘરકામ કરવા. 6 વર્ષની દીકરીથી રોટલા ઘડાય, 6 વર્ષની દીકરીથી પાણીની હેલ ઉપડે, 6 વર્ષની દીકરીથી કઈ કપડાં ધોવાય, પણ તે છતાં કરે છે. અને જે પૈસા લઈ આવે એમાં એના બીમાર બાપની સારવાર કરે છે. દુઃખના દિવસો જાય છે અને હવે બને છે એવું કે જે બાપ પથારીવશ હતો એને ગામતરું થઈ ગયું. હવે દીકરી જાય તો જાય ક્યાં? નીચે ધરતી ઉપર આપ ન માં ન બાપ. હવે દીકરી જાય તો જાય ક્યાં? પછી એ દીકરીએ કીધું કાકા મારા મામાને બોલાવી દો. હે કે મારા મામાને બોલાવી દો, મારે મોસાળમાં જવું છે. મામાને બોલાવ્યો, મામાની આંગળી પકડી અને ધરતીને પૂછતી જાય ને ડગલા માનતી જાય, જાઓ ન જાઓ, જાઓ ન જાઓ. અને મામાની ઘરે આવી. મામા કોઈ કામથી ઘરની બહાર જાય તો આખું ઘર વાડી ચોડીને ચોખ્ખું રાખે, રોટલા ઘડીને રાખે. મામાને થઈ ગયું કે ભલે ભાણે જ ભલે, ભાણે જ હોય તો આવી, ભાણે જ હોય તો આવી. જોત જોતામાં એ 6 વર્ષની દીકરી 9 વર્ષની થઈ ગઈ અને મંડીને લગ્નની વાતો થવા. હવે 9 વર્ષની દીકરીને લગ્ન એટલે શું? એને તો એવું હતું કે ક્યાં સુધી મામાની ઘેરે રહીશ, હવે મને મારું પોતાનું ઘર મળશે, નવા કપડાં મળશે, દાગીના મળશે. હવે જીની વેરે એનું હપ્પણ નક્કી થયું ને, એને તો ભણવું ભણવું ભણવું, બીજી કોઈ વાત જ નહીં. એવા વ્યક્તિત્વ વેરે હપ્પણ નક્કી થયું. રાતના અંધારામાં દીવાના પ્રકાશમાં મહારાષ્ટ્રની અંદર લગ્ન ગ્રંથિથી જોડાયા. લગ્ન થયા, સંસાર મંડાણો, સંતાનો થયા. તાઈના ધણીએ કીધું હાંગડું તો શું, મારે વિદેશમાં જવાનું છે. અંદરથી ધ્રુજી ગઈ એ દીકરી. ફરી ઘરની જવાબદારી, ફરી સસરાની જવાબદારી, ફરી સંતાનોની જવાબદારી. ઘરમાં જે કમાવનાર છે એને તો વિદેશ જવું છે, ઘર કેમ હાલશે? 1000 પ્રશ્ન હતા, પણ ચહેરામાં દેખાવા ન દીધા. એ ધણિયાણી એક પ્રશ્ન ચહેરામાં દેખાવા ન દીધો. મરક 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 દાંત કાઢી અને પોતાના ધણીને કીધું તમારે વિદેશમાં જવાનું છે? તો કે હા. ચિંતા ન કરતા ઘરની, હા ઘરની ચિંતા ન કરતા, સંતાનોની ચિંતા ન કરતા, હું બેઠી છું.
તમે ભણવા માટે જાઓ અને પોતાના ધણીને વિદેશમાં ભણવા માટે મોકલો. હવે વિદેશની ધરતીમાંથી એના પતિએ પત્ર લખ્યો. એ પત્ર, એ ચિઠ્ઠી ઉડતી 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 દીકરીના હાથમાં આવી અને એમાં લખ્યું હતું, હા બેડું, હું અહીં વિદેશમાં છું, અહીં મને કોઈ ઓળખતું નથી, પણ તું તો આપણા દેશમાં છે ને, આપણો પરિવાર છે, કુટુંબ છે, ભાઈઓ છે, મારે પૈસાની જરૂર છે, મને પૈસા નહીં મોકલાવીશ? તમામ ઘરમાંથી પૈસા ભેગા કરીને થેલીમાં ભર્યા. એક હાથમાં ચિઠ્ઠી, એક હાથમાં પૈસાની ભરેલી થેલી, અને હામી દ્રષ્ટિ કરે ને તો એની ઇન્દુ નામની દીકરી બીમાર હતી. હવે નિર્ણય એ લેવાનો હતો કે પોતાની દીકરીને દવાખાને લઈ જાવી કે આ પૈસા ધણીને મોકલાવી દેવા. સેકન્ડના બીજા ભાગે નિર્ણય લઈ લીધો. તમામ પૈસા ભેગા કરી અને વિદેશમાં એના ધણીને મોકલી દીધા. 2 દી થયા અને એની ઇન્દુ નામની દીકરીને દેહ ત્યાગ કરી દીધો. મરી ગઈ સાહેબ એ દીકરી. સમાજ માટે પોતાની 2 જણી દીકરી ઇન્દુનું બલિદાન આપી દે. જનેતાનું નામ એટલે માં રમા, અને વિદેશમાં 24 કલાકમાં એક જ ટક ખાઈને ભણતા વિદ્યાર્થીનું નામ એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આ વાર્તા નથી, આ કથા નથી મારી, આ મારી કોઈ કથા કે વાર્તા નથી. એક પેઢીએ જે સંઘર્ષ વેઠો છે ને એની શૌર્ય ગાથા છે, શૌર્ય ગાથા છે. હવે તો પત્ર લખવાનો વારો માં રમાનો હતો. માં રમાએ પત્ર લખ્યો, સાહેબ માફ કરજો પણ મારે જાણ કરવી પડે, આપની હિન્દુ નામની દીકરી હવે હયાત નથી રહી. આપણા રમેશને પણ તાવ આવે છે, આપ ક્યારે આવશો? વિદેશમાં બાબા સાહેબના હાથમાં એક પત્ર આવ્યો. ભલે ને ક્યાંયનો વડાપ્રધાન હોય પણ બાપ તો હોય ને, ક્યાંયનો કલેક્ટર હોય પણ બાપ તો હોય ને, લાગણી તો હોય ને, પ્રેમ તો હોય ને. પોતાના ઓરડામાં બોર જેવડા આંખોડા બાબા સાહેબના આંખમાંથી પડે છે અને બાબા સાહેબ જવાબ લખે છે, રમા, મને ખબર છે મારા શબ્દ તને અઘરા પડશે, પણ તારા દીકરાને જે રોગ છે ને એના તો લાખો ડોક્ટર છે. તારા દીકરાને જે રોગ છે એના તો લાખો ડોક્ટર છે, પણ મારા સમાજને જે રોગ છે ને એનો હું એકલો ડોક્ટર છું. રમા, હું એકલો ડોક્ટર છું. કદાચ ને મારા શબ્દ તને અઘરા પડશે, પણ તારા એક દીકરા માટે મારા 7 કરોડ દીકરાઓને હું ન મારી શકું. રમા, હું ન મારી શકું. હવે માં રમાનો જવાબ સાંભળો. સાહેબ, દેશી ઓહળિયા કરીશ, હળદરવાનું દૂધ પીવડાવીશ, મીઠાના પોતા મૂકીશ, મારા દાગીના વેચી નાખીશ, રમેશને દવાખાને લઈ જઈશ, અને તે છતાં રમેશ હયાત ન રહ્યો તો મારી ધોરી હાડીના 2 ટુકડા કરીશ, એક હું ઓઢીશ, એક એને ઓઢાડીને સંસારને વડાવી દઈશ. આયા હું હાચવી લે ને તમે હાચવી લેજો. આ પડકારો માં રમાએ ન કર્યો હોત તો શું થાય? કેટલી યાતનાઓની વચ્ચે એ દંપતી છે. હવે બાબા સાહેબનો પત્ર આવે છે, રમા હું આવું છું. એટલા શબ્દ કાનમાં પડ્યા તા તો હરખની હેલી છૂટી ગઈ. હવે કોઈ ચિંતા નથી, મારો ધણી વિદેશમાંથી ભણીને આવે છે, અહીં નોકરી કરશે, 2 પૈસા ઘરમાં આવશે, દુઃખના દિવસો પૂરા થશે, સુખના દિવસો શરૂ થશે. એક પત્નીની અપેક્ષા શું હોય? પોતાનું ઘર હોય, આવે ગયે માણસો હચવાય, ખાવા પીવાના ઘટે નહીં, પેરે ઓઢે, કોઈ દુઃખી ન થાય, બસ એટલી જ અપેક્ષા માં રમાને બાબા સાહેબ પ્રત્યે હતી. કોઈ વધુ નહોતી. એને કઈ ફરવા જવું, વિદેશમાં જવું એવું કઈ નહોતું, બસ એટલી જ અપેક્ષા હતી. બાબા સાહેબ આવ્યો, થોડો સમય રોકાણ, તા બાબા સાહેબે કીધું, રમા, હા સાહેબ, મારે બરોડા જવાનું છે. મારામાં ફરી ધ્રુજી ગઈ. બાબા સાહેબ અને મા રમાને વાત કરવાની જરૂર નહોતી પડતી. 2 ને 2 4 આંખો ભેગી થતી ને તો ખબર પડી જતી કે તકલીફ ક્યાં છે. બાબા સાહેબ ઊભા થયા, મા રમા પાસે ગયા, ખભા પર હાથ મૂકીને કહે છે, રમુ, જો મને જે બરોડા સરકારને શિષ્યવૃત્તિ આપી હતી ને, બદલામાં મેં એની નોકરી સ્વીકારી હતી. મારે ત્યાં જવું પડે, પણ તું ચિંતા કરમાં, હું ત્યાં જાઉં, કંઈક રોકાવાની વ્યવસ્થા કરી લઉં, પછી તને લઈ જઈશ, આ સંતાનોને લઈ જઈશ, આપણે બધા સાથે રહીશું. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ.
કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે. એટલે મારમાં પાછા હરખમાં આવી ગયા અને બાબા સાહેબને બોલાવે છે. બાબા સાહેબને હજી તો માંડ 15-16 દી થયા. બાબા સાહેબ પાછા આવ્યા એટલે મારમાં ધ્રુજી ગયા. નક્કી કંઈક ઘટના બની છે બાકી સાહેબ મને જાણ કર્યા વગર તો ન જ આવે. નક્કી કંઈક બન્યું છે. બાબા સાહેબની નજીક જાય છે, જેમ લાકડી પડે ને એમ બાબા સાહેબ ખુરશી ઉપર પડ્યા. આંખમાં આહુડા છે અને બાબા સાહેબને મારમાં કહે છે, સાહેબ શું થયું છે? સાહેબ શું થયું છે? રમા જે ડિગ્રી લઈ, જે ભણતર ભણી અને બરોડાની ધરતી ઉપર મેં પહેલો પગ મૂક્યો તો ને રમા, જે ડિગ્રી લઈ અને બરોડાની ધરતી ઉપર મેં પહેલો પગ મૂક્યો તો ને એ ડિગ્રી લેનાર હું ભારતનો પ્રથમ વિદ્યાર્થી નહોતો રમા, હું એશિયા ખંડનો પ્રથમ વિદ્યાર્થી હતો. એશિયા ખંડનો. મને એવું હતું કે એટલું મોટું શિક્ષણ મેળવી લઈશ ને તો જાતિવાદી વ્યવસ્થા મને નડશે નહીં, પણ રમા મને લેવા માટે કોઈ ન આવ્યું. મારી રોકાવાની વ્યવસ્થા ક્યાંય નહોતી. મેં મારી જ્ઞાતિ બદલાવી પારસી કોળમાં આવ્યો. રમા જ્યાં હું નોકરી કરું છું મારાથી મોટો અધિકારી કોઈ નથી, તે છતાં મારો પટાવાળો મને ફાઇલ ઘા કરીને દે છે. રમા મારી પાણી પીવાની વ્યવસ્થા અલગ છે. તે લાલ જાદવ ઉપર હું હાલીને ગયો ને એમાં એ લોકોએ ગંગાજળના છાટણા કરાવ્યા. રમા છાટણા કરાવ્યા. આ સ્વાભિમાન વગરનું જીવન હું નહીં જીવી શકું. અને ત્યારે મારા રમા કહે છે, સાહેબ એક રોટલાના 4 ટુકડા કરીશ. એક હું ખાસ, એક તમે ખાજો, વધશે એ સંતાનો ખાશે, અને તે છતાં વધુ ભૂખ લાગી તો 2 લોટા પાણીના વધુ પીશું. બાકી સ્વાભિમાન વગરનું જીવન તો માર રમાને પણ મંજૂર નથી. માર રમાને પણ. હવે સાંભળજો, આ માર રમા ક્યારે બોલે છે? જેનો ધણી કરોડ રૂપિયા કમાઈ શકતો હોય. સાંભળજો, જેનો ધણી ધારે તો વિદેશમાં સ્થાયી થઈ શકતો હોય. ભારત દેશની અંદર જેના ધણી પાસે જે ભણતર છે એ કોઈની પાસે નથી. તે છતાં એના ધણીને રોટલાના 4 ટુકડા કરી અને ખવડાવવાની વાત કરે ને એ ઘરમાં આંબેડકર થાય. કેટલું મોરલ સપોર્ટ હશે ઘરનો. બહુ જરૂરી છે ઘરનો સપોર્ટ હોવો. જો પરિવારનો તમને સહયોગ ન મળે તો ક્રાંતિ ક્યારેય ન થાય. એટલે માતાઓ આ સમજવાનો પ્રયત્ન કરજો. સાંભળજો હવે આગળની ઘટના. વાત ઘણી મોટી છે, બને એટલું ટૂંકાણમાં કહેવાના પ્રયત્ન કરું છું. હવે બાબા સાહેબ પ્રોફેસર તરીકે નોકરી કરે છે, વિદ્યાર્થીઓને ભણાવે છે, 2 પૈસા ઘરમાં આવે છે, ઘર નિર્વાહ આવે છે. એ સમયગાળામાં ગંગાધર નામના સંતાનને તબિયત બગડે છે. હવે તમને એવું થાય કે બાબા સાહેબના તમામ સંતાનને આ હતું? તો કે હા હતું. બાબા સાહેબ તમારા સંતાનોની પોષણની વ્યવસ્થા કરવામાં આવ્યા ને તો એના સંતાનો કુપોષિત રહી ગયા. અને કરી દીધી ને. બંધારણના નીતિ નિર્દેશક માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર કીધું કે રાજ્ય સરકાર મહિલા અને બાળકો માટે અલાયદી વ્યવસ્થા કરશે. એટલે આવ્યું ICDS, એટલે આવી આંગણવાડી, અને એટલે તમારા ઘર સુધી પોષણયુક્ત ખોરાક પહોંચ્યો. ભલે મારી રમા ન ભણી શકી, પણ હવે આ સમાજની કોઈ રમાને હું અભણ નહીં રહેવા દો. એટલે ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ મૂળભૂત અધિકારોમાં આપ્યું. શું કરી દીધું છે આ માણસે સાહેબ? હા, ગંગાધર એટલે જ કુપોષિત રહી ગયા. હવે બાબા સાહેબ બરોબર વિદ્યાર્થીઓને ભણાવે છે અને 2-5 માણસો આવીને કહે છે કે સાહેબ હાલો ઘરે હાલો. શું થયું? સાહેબ આપનું ગંગાધર નામનું સંતાન હવે હયાત નથી. બાબા સાહેબે એક મોટો નિહાળો નાખ્યો. પોતાના ખોડિયાનું વજન ઉપાડતા બાબા સાહેબ ઘરે આવ્યા. આખું
ઘર માણસોથી ભરાઈને બેઠું છે. ઉંબરા ઉપર કોઈ આળસની મૂર્તિ કંડાળી હોય એમાં રમા ઊભા છે, આંખમાં ચોધારા આહુડા છે. બાબા સાહેબ ઘરમાં ગયા, ગંગાધરના પગ પાસેથી આમ ફરીને માથા પાસે આવીને બેઠા. ત્યાં લોકોએ કીધું કે સાહેબ હવે કેટલી વાર છે, અમારું મોડું થાય છે. પણ એ ગજાવર માણસના ખીચામાં એટલા પૈસા નહોતા કે પોતાના દીકરાની અંતિમ ક્રિયા કરી શકે, ખાપણ ઉડાડી શકે એટલા પૈસા બાબા સાહેબના ખીચામાં એ સમયગાળામાં નહોતા. બાબા સાહેબના ખીચામાં ખાપણના પૈસા નહોતા. એના જવાબદાર બાબા સાહેબ નથી, એનો જવાબદાર હું છું, એના જવાબદાર તમે છો. કે બાબા સાહેબે નક્કી કર્યું હતું કે ભલે મારા દીકરાને ખાપણ મળે કે ન મળે, આના દીકરાને 3 પીસ સૂટ મળવું જોઈએ, મળવું જોઈએ, મળવું જોઈએ. આ અદબથી તાકાતથી હું મંચ પર આવતો હોય, હજારોના કપડા પહેરી કાટ 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 કરતો હાલ્યો આવતો હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે. એ મારામાં રાજરત્ન જોઈ છે. હજી અમે એના રાજરત્નો છીએ કે ભલે તારા રાજરત્નને બાબા સાહેબ નથી મળ્યું. હું હાલની તો કઈ મારી 18 વર્ષની દીકરી છે. હાલે હું કદાચ ને કઈ દૂરથી 200-500 ની કોઈ આઈસ્ક્રીમ કે કોઈ ચોકલેટ લઈને જાઉં ને મારા દીકરીને દઉં ને ત્યારે હજી હું મારી આંખમાં જરજરિયા હાલી આવી જાય. એટલે મારા પત્ની રીવા મને કે વિશન તમે જઈએ કઈ સારી વસ્તુ લઈ આવો તો એ કેમ રોવા જેવા થઈ જાવ છો. ત્યારે હું એને કહું છું, મનોમન મારી જાતને કહું છું, એને નથી કહી શકાતું. પણ હું વિચારું છું કે આ મારી તથૈવીને જે હું દઉં છું ને એ બાબા સાહેબ રાજરત્નને નહોતા દઈ શકે. આ વસ્તુ બાબા સાહેબ રાજરત્ન નહોતા દઈ શક્યા. એ રાજરત્નનો બદલો હું દઉં છું મારી દીકરી. એના કોડિયા કાઢી મારા દીકરાને દઉં છું. વળી ગામે કીધું કે સાહેબ હવે કેટલી વાર છે, મોડું થાય છે. મેં કીધું એમ બાબા સાહેબને મા રમાને વાત કરવાની જરૂર નહોતી પડતી. બાબા સાહેબે નજર ઊંચી કરી, મા રમા સામું જોયું, મા રમા ઓળખી ગયા, ઘરમાં ગયા, જૂનો પેટારો ખોલ્યો, ધોળી હાડી કાઢી, 2 ટુકડા કર્યા, ગંગાધરનું મૃત શરીર વીંટળી લોકોના હાથમાં દીધું. ગામે એવું કીધું કે માં આ તો તારી સાડી છે. અને મા રમા બોલ્યા, એને એમાં જ હુવાની ટેવ છે, એને એમાં જ નિંદર આવે છે, એને એમાં જ હુવાની ટેવ છે, એને લઈ જાઓ. જેથી સાડીના 2 ટુકડા થયા હશે ને તેથી જનતાના કાળજા નહીં ચીરાણા હોય, એ જનતાના કાળજા ચીરાણા હશે, માં ચીરાણા હશે. હવે તો એક જ રાજરત્ન યશવંતરાવ હતા, પણ રાજરત્ન ઉપર અપેક્ષાનો ભાર રાખો, રાજરત્ન ઉપર. અને અપેક્ષા એવી હતી બાબા સાહેબ અડધી રાતે આવે ને તો રાજરત્નને જગાડીને ખોરામાં બેસાડે અને વાતો કરે. તો મા રમા કે તમે તો સુતા નથી, મારા દીકરાને તો સુવા દો. અને બાબા સાહેબ કે જો રમા એ મને સાંભળે છે, આ રાજરત્ન છે ને એને તો હું મારા કરતા વધુ ભણાવીશ, મારા કરતા મોટો માણસ બનાવીશ. તું જોજે આ રાજરત્ન છે ને એ તો દેશનો શાસક બનશે. વાતોની વાતોમાં રાતોની રાતો હોય જાય. હવે બાબા સાહેબ કોર્ટમાં વકીલાત કરે છે અને એ સમયગાળાની અંદર રાજરત્નને નિમોનિયા થાય છે. અત્યારે પીસીવી વેક્સિન આવે છે, બાળકોને નિમોનિયા ન થાય એની અત્યારે સોદાણી પીસીવી વેક્સિન અત્યારથી જ આપી દેવામાં આવે કે બાળકને નિમોનિયા ન થાય. તો અહીંયા તો થવું સ્વાભાવિક છે. અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. નિમોનિયા થયો ના પૈસા આવે છે, બાબા સાહેબ દવાખાને લઈ જાય છે, બધું હાલે છે, પણ ખબર નહીં રાજરત્નનું શરીર પાછું વળતું જ નથી, લીલું જ પડતું જાય, લીલું જ પડતું જાય. મારામાં ધ્રુજે છે અંદરથી કે મારું રાજરત્ન વયો જશે. બાબા સાહેબના 2 જીવ, એક કોર્ટમાં અને એક ઘરે, કે રાજરત્નને કઈ ન થાય, રાજરત્નને કઈ ન થાય, રાજરત્નને કઈ ન થાય. એમાં બરોબર બાબા સાહેબ
કોર્ટમાં વકીલાત કરે છે ને એ સમયગાળાની અંદર 200-500 માણસોએ આવીને કીધું સાહેબ હાલો તો ઘરે. કેમ શું થયું? ના ના કઈ નથી થયું. તમે ઘરે ના ના મને કેવું શું થયું? રાજરત્ન ઊંડા ઊંડા શ્વાસ લે છે અને હાથમાં પુસ્તક બધું પડી ગયું. દા ભયો ની હોતો ને કોઈ દિવસે પાઉં ભયો ની ખેર અંગાર કોઈ હરકતા કોયલામાં પગ પડી ગયો હોય, અચાનક વિશે ભેગા દસ દીધા હોય, હિમાલય જેવો માટી મેળો ઉગમણો આથમણો ડોલવા 15 માણસો પકડે છે. સાહેબ હિંમત રાખો, સાહેબ હિંમત રાખો. રાજરત્ન જીવે છે, રાજરત્ન જીવે છે. તમે હિંમત રાખો. માન માન કરતા પોતાના ખોડિયાનું વજન ઉપાડતા ઉપાડતા સાહેબ ઘરે પહોંચ્યા. પલંગ ઉપર રાજરત્ન સૂતા છે, પગ પાસે મા રમા બેઠા છે. બાબા સાહેબ સામે આવીને ઉભા રહ્યા, જાણે કે એક દીકરો એના બાપની વાત જ જોતો હોય. બેને બે ચાર આંખો ભેગી થઈ અને રાજરત્નના ખોડિયામાંથી પ્રાણ પંખીઓ ઉડી ગયું. આ એક જ એવી ઘટના છે, આ એક જ એવી ઘટના છે કે ત્યારે મા રમા બાબા સાહેબ સામે બોલ્યા, બાકી કોઈ દી બોલ્યા નથી. એક જ ઘટનામાં બોલ્યા, સાહેબ હું થાકી ગઈ છું તમારી સમાજ સેવાથી. મેં મારા બાપને મરતા જોયો, મેં મારી માને મરતા જોઈ. સાહેબ મારી હિન્દુનો શું વાંક હતો? સાહેબ ગંગાધરને મારી સાડીમાં વીંટળીને મેં વળાવ્યો. સાહેબ આ રાજરત્ન તમે એમ કહેતા હતા કે એને શાસક બનાવશો, મોટો નેતા બનાવશો. સાહેબ રાજરત્ન જ ન રહ્યો, હવે તમે કેને શાસક બનાવશો? સાહેબ કેને? પણ ત્યારે બાબા સાહેબ એનો એક હાથ મારા રમા ઉપર મૂકે છે અને બીજો હાથ રાજરત્નના પાર્થિવ મૃત શરીર ઉપર મૂકીને કહે છે, રમા છાની રહી જા, રમા છાની રહી જા. રમા આજ હું સંકલ્પ લઉં છું કે ભારત દેશની અંદર હું એવી વ્યવસ્થા બેઠી કરીશ કે હવે પછી આ સમાજની તમામ રમાના કુખે જન્મનારા રાજરત્નો ભારત દેશના શાસક બનશે, ભારત દેશના શાસક બનશે. જેની પ્રિય પત્ની મેણા મારતી હોય, જેનું પ્રિય સંતાન હયાત ન રહ્યું હોય, તોય તમારા દીકરાને શાસક બનાવવાના જે સંકલ્પ લે એને જ આંબેડકર કહી શકાય, એને જ આંબેડકર કહી શકાય, એને જ આંબેડકર કહી શકાય. હવે તો બાબા સાહેબ સમાજના કામમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે એ ઘરે નથી આવતા. સાંભળજો, વાતમાં ધ્યાન દેજો. બાબા સાહેબના સમાચાર આવે, બાબા સાહેબની ડાયાબિટીસ વધી ગઈ, બાબા સાહેબને ટાઇફોઇડ થયો, બાબા સાહેબની સભામાં લાઠીચાર્જ થયો, બધી સમાચાર આવે છે. બાબા સાહેબ નથી આવતા અને અહીંયા માં રમા એકલા ઘરમાં કઈ ખૂણામાં બેઠો બેઠો ગંગાધર બોલાવે છે, રસોડામાંથી રાજરત્ન બોલાવે છે, ઉમરામાં બેઠેલી હિન્દુ બોલાવે છે. માં રમા આ બધું સાંભળીને શરીર મેડું ખીણ 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 મેડું થવા. એમાં કોઈ કે બાબા સાહેબને કીધું કે સાહેબ એક વખત છે ને આઈ સાહેબને મળી આવી. મા રમાને આઈ સાહેબ કહેતા કે સાહેબ એક વખત આઈ સાહેબનો સમાચાર. અને જેમ અહાર મહિનામાં હિરણ ગાંડી થાય સમુદ્રને મળવા માટે, એમ બાબા સાહેબે દોટ મૂકી દો. બધાય કામ મૂકી અને મા રમાને મળવા માટે ઘર તરફ દોટ મૂકી, ગાંડી દોટ મૂકી. પણ જેવી ઉમરાએ પૂગ્યા તો ખોડિયા જાણ મેદાન ખીલા, પગમાં ખીલા ધરબાઈ ગયા હોય ને એમ બાબા સાહેબ ઉભા રહી ગયા. એક તો અંધારું અને અંધારાથી પણ ભયંકર કાયા. એક તો અંધારું જ બીવડાવતું હોય, તો અંધારાથી પણ ભયંકર કાયા એટલે માનું શરીર હશે કેવું? જૂજી ગયો માટે આંખમાં ચોતર આંખોટા લઈને બાબા સાહેબ તૂટતા તૂટતા અવાજે બોલે છે, રમા રમા મારો જ વાક છે, મેં જ તારા રાજરત્નને માર્યો છે રમા, મેં જ તારા ગંગાધરને માર્યો છે રમા. કદાચ ને મને આપણા સંતાન કરતા આ વંચિતના સંતાનો વધુ વાલા લાગ્યા હશે રમા, વધુ વાલા લાગ્યા હશે. મારમાનું ઊભું થવું છે પણ શરીર સાથ નથી દેતું. કેટલા સમયથી તો બાબા સાહેબને જોયા નથી, જોવા છે પણ આંખ સાથ નથી દેતી. સાંભળવા છે બાબા સાહેબને પણ કાન સાથ નથી દેતા. બાબા સાહેબ નજીક જાય, મારા રમામાં હાથ હાથમાં લઈ છે. રમા ઘણી વાતો કરવી છે પણ જીભ ઉપડતી જ નથી. રમા રમા આમાંથી જવાબ આવતો નથી. બાબા સાહેબ કાગ વૃત્તિ કરે છે, રમા રમા. જેટલી તાકાત હતી ને હથેળીમાં ભેગી કરીને દબાવીને કહે છે રમા, અને છેલ્લો શ્વાસ ભરી અને રમા બોલ્યા, સાહેબ આવી ગયા તમે, ઘણું મોડું કરી દીધું. સાહેબ
હું જાઉં છું. ના રમા, હું તને નહીં જવા દઉં. ના સાહેબ, હું જાઉં છું, પણ મારા ગયા પછી આપણા 7 કરોડ દીકરાઓનું ધ્યાન રાખજો. આપણા 7 કરોડ દીકરાઓનું ધ્યાન રાખજો. આ છેલ્લા શબ્દ બોલી માં રમાએ પોતાની જિંદગીનો છેલ્લો શ્વાસ લીધો. એક ઘટના તો મને ધ્રુજાવી ગઈ. 1932 ની ગોળમેજી પરિષદમાં આપણા અધિકાર લખાવીને બાબા સાહેબ જેથી ભારતમાં આવ્યો ને ત્યારે તમામ વધાવવા નીકળી ગયા હતા. જિંદાબાદ જિંદાબાદના નારા લાગતા હતા. ત્યારે બાબા સાહેબને જોવાનો ઉમળકો માં રમાને હતો. અને હોય જ ને, સ્વાભાવિક વસ્તુ છે. કોઈના ધણીનું સન્માન થતું હોય તો પત્નીને અપેક્ષા તો હોય ને કે મારા ધણી કેવા લાગે છે, મારે જોવા છે. લાખોની મેદનીમાં બાબા સાહેબ કેવા લાગે છે, મારા સાહેબ મારે જોવા છે. પણ જાય તો જાય કઈ રીતે? એક જ હારી હતી ને 3 જગ્યાએથી તૂટેલી હતી. જાવું છે કેમ જાઉં, જાવું છે કેમ જાઉં? યાદ આવી ગયું કોલ્હાપુરના ધણી સાહુજી મહારાજે બાબા સાહેબને પાઘડીમાં ઓઠામણીમાં પાઘડી આપી હતી. યાદ આવી ગઈ. મારામાં ઘરમાં ગયા, જૂનો પેટારો ખોલ્યો, એ પાઘડી કાઢી, પાઘડી આમ નહીં ને આમ નહીં ને આમ ખોલી, એ પાઘડી હાડીની જેમ ઓઢી અને મારામાં બાબા સાહેબને જોવા માટે જાય છે. આજે આ સમાજની બેન દીકરી કોઈ 10,000 ની હાડી ઓઢે, કોઈ 20,000 ની હાડી ઓઢે તો આ પાઘડીના પ્રતાપે ઓઢે. આ પાઘડીના પ્રતાપે ઓઢે. આ બધું નરેન્દ્રભાઈ ગૌરવભાઈ જેથી મને સાંભળવામાં આવ્યું ને તેથી મેં મારી જાતને શાહપુર વેરાવળના લાઈવ કાર્યક્રમમાં જાહેરાત કરી દીધી કે હવે મિશન કાથડ કોઈ જ પ્રકારના કાર્યક્રમ બીજા નહીં કરે. હવે મળશે ને ત્યાં સુધી આંબેડકરી ચળવળના જ કામ કરશે. બાકી તો હું હરામખોર કહેવાય. તમે કળાને ચોકઠામાં ના પૂરી શકો. કોઈ પણ કળાને ચોકઠામાં ન પૂરી શકો. મેં કળાને ચોકઠામાં પૂરી દીધી. હવે આ જ થાય, બીજું કઈ ન થાય. એવું નહોતું કે મને ફાવતું નહીં. તમે જે અત્યારે ટોપ મોસ્ટ કલાકાર કહો છો ને એની ભેગી મેં સંગતો કરાવી છે મારી પાસે રેકોર્ડિંગ. હારા વિદ્વાન કલાકારોએ મારું વાહું થાબડેલું કે તું એક દિવસ ગુજરાતમાં બહુ મોટું નામ કરીશ. પણ મારે એ નામ નહોતું કરવું, મારે ઇનામ કરવું હતું કે મારે આ વારસો છે ને મારા બહુજનોના ઘેર ઘેર પહોંચાડવાનો છે. જે વેદનાની વચ્ચેથી વિષમ છે ને એ વેદનાનો અહેસાસ આ મહિલાઓને કરાવી દેવો છે. જો હું આ ન કરું તો હું હરામખોર કહેવાનું. આ તમને ખબર પડી. એવું નથી કે તમારા સંતાનો તમને નહીં પૂછે, એ માં પૂછો કે વિષમ આવ્યો તો તમે કહેશો કે હા. તમને કીધું તું તો કે હા. તોય માં તારામાં કોઈ ફેર ન પડ્યો તેથી દેજો જવાબ. આ થવાનું જ છે, આ થાશે. મારી જિંદગીનો છેલ્લો શ્વાસ ભરતો હોય ને કોઈ મારી પાસે આવીને કહેશે ને કે વિષમ પરિવર્તન ક્યારે આવશે, વિષમ ક્રાંતિ ક્યારે આવશે, હું મારી જિંદગીનો છેલ્લો શ્વાસ ભરીને પણ એમ જ કહીશ કે ક્રાંતિ કાલે જ આવશે, ક્રાંતિ કાલે જ આવશે, ક્રાંતિ કાલે જ આવશે. એટલો આત્મવિશ્વાસ અને મને બાબા સાહેબ ઉપર ભરોસો છે. હજી હાલની તકે હું ક્યાંય મને તકલીફમાં પડું ને તેથી હું મારી ખીચામાંથી બોલપેન કાઢી અને વિચારું છું કે કોઈના બાપની તાકાત નથી. મને મારી બોલપેન ઉપર ભરોસો છે. આવજો મેદાનમાં, તમને જો માફીને લો તો કહેજો. કેમ કે મને તલવાર નથી દીધી, મને બોલપેન દીધી છે અને મને મારી બોલપેન ઉપર ભરોસો છે ભાઈ. આ તમતારે તમે કરો મારી બદલી, મને મારી બોલપેન ઉપર ભરોસો છે. હું પાછો આવ્યો. અમે રાખમાંથી ફિલિક્સ નામનું પક્ષી રાખમાંથી બેઠું થાય. અમે તો રાખમાં રહેવા વાળા માણસો છે. અમે તો રોજ મરીએ છીએ ને રોજ બેઠા થઈએ છીએ, રોજ મરીએ છીએ ને રોજ બેઠા થઈએ છીએ. તો એકવાર જોરદાર તાળીઓથી માં રમાના ત્યાગ બલિદાન સમર્પણને વધાવીએ અને પ્રણ લઈએ 133મી જન્મોત્સવનો કે અમે પણ ડોક્ટર બાબા સાહેબના ઋણને વળતર આપીશું. ભીડ નહીં, મુઠ્ઠી પર. ભલે મુઠ્ઠી પર, ભલે મુઠ્ઠી એક જ હોય ચોખા, મુઠ્ઠી એક જ હોય, વજને હારો, કિંમતે હારી, નામે જોની ચોખા. એ ચોખામાંથી મમરા કરી નાખો, વજને ઘટી જાય, ફૂલી જાય ને હવા આવી જાય, ફૂલી જાય, કિંમતે ઘટી જાય. 10 રૂપિયાની તો થેલી ભરાઈને આવે. તો ભલે મુઠ્ઠી એક, ભલે અમે મુઠ્ઠી એક જ હોઈએ પણ ચોખા હો. કા ચોખ્ખો થઈ જા,
કાં નોખો થઈ ગયા, ડખો તો કરમાં ભેગો ને ભેગો હાલ્યો કાં ચોખ્ખો થાય કાં નોખો થાય. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.